એફડીસી ગુજરાત ડ્રગ વેબ પોર્ટલનું જે ટ્રેનિંગનો ટાઈમ નક્કી થયો હતો એમાં ઘણા ઓફિસર્સને થોડીક સમસ્યા આવતી હતી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના લીધે, અને ત્યારબાદ ફરીથી એક બ્લડ બેંકના ઇન્સ્પેક્શન્સની એક સૂચના આપવામાં આવેલી હતી. એના કારણે એવું નક્કી કર્યું હતું કે એક રેકોર્ડેડ સેશન આપણે યુટ્યુબ ઉપર મૂકી દઈએ, તો જેનાથી ઓફિસર્સ એમના કન્વિનિયન્ટ ટાઈમે ટ્રેનિંગ સેશન લઈ શકે. અને ટ્રેનિંગ સેશનમાં કંઈ એટલું લાંબુ નથી, ઓનલી 5-10 મિનિટની અંદર વ્યૂ એક પોર્ટલનો જોઈ લઈશું આપણે. તો સૌપ્રથમ વાત કરું તો આ પોર્ટલ એક મંથલી ઇન્ડેક્સ, જે શ્રેષ્ઠા ઇન્ડેક્સ માટે એક બનાવવામાં આવ્યું હતું, અને એ સફળતાપૂર્વક તમામ ડેટા કલેક્શન થયું. એટલે ઓથોરિટી સાથે વાત કરતાં એક એવું નક્કી કર્યું કે આપણે હવેથી ડાયરીનો ડેટા, ઇન્સ્પેક્શન્સનો ડેટા આ પોર્ટલ ઉપર કલેક્ટ કરીએ તો સરળતાથી ડેટા એનાલિસિસ થાય અને હેડ ઓફિસને ટાઈમલી દરેક ડેટા મળી જાય અને આપણે જે પણ રીતે ડેટા જોઈતો હોય એ એક્સેસ કરી શકાય. તો સૌપ્રથમ આ પોર્ટલ જે છે fdca.data.in/drugથી એક્સેસ થઈ શકશે. તમામ ઓફિસરે લગભગ અત્યારે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, અને જો ના કોઈ બાકી હોય તો અહીંયા રજિસ્ટરની અંદરથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. અહીંયા સર્કલ સિલેક્ટ કરી, ડેઝિગ્નેશન સિલેક્ટ કરી, ફોન નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ અને ડેટ ઓફ બર્થથી ઇનકેસ કોઈ ઓફિસર કદાચ પાસવર્ડ ભૂલી જાય છે તો ફોરગોટ પાસવર્ડની અંદર જઈને જે આપણી ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ અને કોન્ટેક્ટ નંબરનું કોમ્બિનેશન હશે તો એ તમને પાસવર્ડ રીસેટ કરવા માટે બાયપાસ કરશે, અને પાસવર્ડ રીસેટ થયા પછી તમે આ જ પેજની અંદર લોગિન કરી શકો છો. તો મારી પાસે અત્યારે આ પોર્ટલનું સુપર યુઝર એક્સેસ છે, તો આપણે એની અંદર જોઈશું એટલે આપણે લગભગ બધા મોડ્યુલનો ઓવરવ્યૂ આપણને મળી જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ સાઇન ઇન કરીશું. તો સાઇન ઇન થયા પછી આપણને ડેશબોર્ડની અંદર લઈ જવામાં આવશે. યસ, 1 મિનિટ. ડન. હવે ડેશબોર્ડની અંદર આટલી બધી વિગતો દેખાઈ રહી છે. તો આ સુપર યુઝર એકાઉન્ટ છે એટલે દરેક આની અંદર મોડ્યુલ દેખાય છે કે બાકી દરેકને ઓફિસર વાઇઝ, એટલે કે આસિસ્ટન્ટ કમિશનર, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર અને ડ્રગ ઇન્સ્પેક્ટર, ત્રણેય ઓફિસર વાઇઝ એમના લાગુ પડતા મોડ્યુલ જ આની અંદર દેખાશે. સૌપ્રથમ જોઈએ તો ડેશબોર્ડની અંદર મંથલી રિવ્યૂ, કે જે કમિશનર મેડમે દર મહિને રિવ્યૂ મિટિંગ યોજવાના છે, એની અંદર આપણે ડેટા જે જોઈએ છે એ ડેટા એક ફોર્મ સ્વરૂપે ભરવાનો છે. તમામ મદદનીશ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર એ ડેટા ભરવાનો છે. તો એની અંદર સર્કલ સિલેક્ટ કરવાનું. સર્કલ સિલેક્ટ કર્યા પછી મંથ, એટલે કે અત્યારે આપણે મેનો ડેટા ભરવો હોય તો મેનો ડેટા ભરી શકીશું, અને યર 2016 લોડ કરશો એટલે તમને બ્લેન્ક ફોર્મ મળી જશે. આ ફોર્મની અંદર ટોટલ 17 એનેક્ઝર છે. 17 એનેક્ઝરની અંદર જે ડેટા આપણે કલેક્ટ કરવાનો છે, ડેટા તમે હાફ ફિલ કરો. હાફ ફિલ કર્યા પછી એને સેવ કરી શકો છો, અને ફાઇનલ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સેવ એન્ડ લોક ના કરતા. તો ઇન બિટવીન તમે સેવ કરી શકો છો, અને જ્યારે સેવ કરશો અને સેવ એન્ડ લોક કરશો ત્યારે હેડ ઓફિસના વ્યૂ ઓનલી યુઝર્સ જે છે એને આ ડેટા તમારો મળશે. બીજું કે જે આસિસ્ટન્ટ કમિશનરે ડેટા નાખ્યો છે એમને એમનો પોતાનો ડેટા દેખાશે નાખેલો જે છે. બીજું, કદાચ તમને એવું થયું કે ડેટા નાખવામાં કદાચ થોડી મિસ્ટેક થાય છે, તો યુ કેન ઓલ્સો રિક્વેસ્ટ અનલોક ધ મોડ્યુલ. તો સુપર યુઝરની અંદર એ રિક્વેસ્ટ એક્સેપ્ટ થશે પછી તમને એ ફોર્મ અનલોક થયેલું જોવા મળશે અને તમે એની અંદર ડેટા ફરીથી ભરી શકશો. બીજું એક કે ઘણા યુઝર્સનું એવું કહેવું છે કે આ સર્કલની અંદર એમને જે એડિશનલ ચાર્જિસ છે એ દેખાતા નથી. એ સર્કલ અહીંયા નહીં દેખાય. અહીંયા સુપર યુઝર એકાઉન્ટ છે એટલા માટે તમામ સર્કલ દેખાય છે. તો આપ આપની પ્રોફાઇલની અંદર જઈને અપડેટ પ્રોફાઇલ કરી શકો છો, અને અહીંયા એડિશનલ ચાર્જની રિક્વેસ્ટ નાખી શકો છો. આની અંદર સર્કલ ઓફિસનું નામ અને જે ચાર્જ જે છે, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર કે આસિસ્ટન્ટ કમિશનર, એ કોઈ પણ સિલેક્ટ કરશો તો તમને એ સબમિટ રિક્વેસ્ટ કરશો તો અહીંયાથી રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ અહીંયા તમને ફોર્મની અંદર એ સર્કલ વિઝિબલ થશે. તો આ ડેટા ની મીટિંગ 1 જુલાઈએ રાખેલી છે, તો કદાચ એ પહેલાં આ ડેટા સબમિટ કરવાનો થઈ શકે છે. બીજું, આ કમ્પાઇલ રિપોર્ટ પણ દેખાશે. પેરામીટર વાઇઝ જે તે સર્કલના દેખાશે. એનાલિસિસ અને પેન્ડન્સી હેડ ઓફિસને દેખાશે. એ કોઈ પણ મંથ વાઇઝ કયા સર્કલે ડેટા ફીડ કર્યો છે અને કયા સર્કલે નથી કરેલો.
સેકન્ડ ઇઝ ઇન્સ્પેક્શન એન્ટ્રી. એની અંદર આપણે બે ઓપ્શન છે અત્યારે. મેન્યુફેક્ચરિંગ પ્રિમાઇસીસનું ઇન્સ્પેક્શન જે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર કરી શકશે, અને સેલ્સ પ્રિમાઇસીસ એની અંદર ડ્રગ ઇન્સ્પેક્ટર કરી શકે. એક બે આસિસ્ટન્ટ કમિશનરની રિક્વેસ્ટ એવી હતી કે આ બે જે ઇન્સ્પેક્શનના મોડ્યુલ છે એ તમામ ઓફિસર માટે ઓપન કરવામાં આવે, તો એ અત્યારે આઈ થિંક ઓપન છે. દરેક ઓફિસર ચાહે એસડીઆઈ હોય અથવા તો ડીઆઈ હોય એ આ ઇન્સ્પેક્શન મોડ્યુલનો યુઝ કરી શકશે. સેલ્સ પ્રિમાઇસીસની અંદર આપણે હમણાં ટ્રાયલ બેસિસ ઉપર રેડના ડેટા કલેક્ટ કરેલા છે. તો અહીંયા યસ, આ જે ફર્મ્સ દેખાય છે આપણને એ અત્યારે જે ટ્રાયલ ડેટાની અંદર જેટલા સર્કલ ઓફિસના ઓફિસર્સે ડેટા એન્ટ્રી કરી છે એ તમને દેખાય છે. અહીંયા એક જ વાર ફોર્મ એડ કરવાની છે. એની અંદર બધા ફિલ્ડ કમ્પલસરી નથી રાખેલા અત્યારે. ફોર્મ આઈડી, ફોર્મ નેમ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને તમે સેવ કરી શકો, અને ત્યારબાદ એ કન્સર્ન ફોર્મ આઈડી ઉપરથી આ ડિટેલ તમને અહીંયા ડિસ્પ્લે થશે. ત્યારબાદ તમે ઇન્સ્પેક્શન જે કર્યું છે એની તારીખ, પર્પઝ ઓફ ઇન્સ્પેક્શનની અંદર અહીંયા જે પર્ટિક્યુલર આપણે ડ્રાઈવ કરી હતી નશાકારક દવા માટેની એનો ડેટા લેવામાં આવ્યો હતો. એની અંદર સજેસ્ટેડ એક્શન કયા છે એનો ઓપ્શન સિલેક્ટ કરવો. પછી સ્ટોપ સેલ આપ્યું હતું કે નહીં, હા ના. 15 ફોર્મ 15ની અંદર આઇટમ સીઝ કરી છે, યસ કરશો તો એની ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની થશે. ત્યારબાદ 16ની અંદર પણ સેમ વસ્તુ છે, ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની છે 500 વર્ષ સુધીની. અહીંયા આપણે નંબર ઓફ સેમ્પલ્સ ડ્રોનનો ઓપ્શન છે, એટલે તમે સેમ્પલ લીધા હોય તો એની અંદર કેટલા સેમ્પલ લીધા એનો આંકડો અહીંયા નાખવાનો છે. ત્યારબાદ જે વાયોલેશન્સ અથવા તો ઓબ્ઝર્વેશન્સ છે એ અહીંયા જે એપ્રોપ્રિએટ હોય એ ટિક માર્ક કરી દેજો. નો આરપી હોય, સેલ ઓફ ધીસ થિંગ્સ એન્ડ સ્ટોક ઓફ ધીસ થિંગ્સ. તો જે પણ એપ્રોપ્રિએટ તમને ઓબ્ઝર્વેશન્સ લાગે ઇન્સ્પેક્શન ટાઈમે એ તમે અહીંયા ફીડ કરી શકો છો. ઇન્સ્પેક્ટિંગ ટીમ મતલબ કોણે ઇન્સ્પેક્શન હાથ કર્યું એ ડિટેલ. એક્સ્ટ્રા નોટ્સ કમ્પલસરી નથી, યુ કેન સ્કીપ દેટ. ત્યારબાદ સેવ ડ્રાફ્ટનો ઓપ્શન પણ છે અને સેવ લોકનો પણ ઓપ્શન છે. બંને રીતે હેડ ઓફિસ પાસે ડેટા આવી જશે અને અહીંયા કમ્પાઇલેશનમાં ઇઝી પડશે. માય એન્ટ્રીઝની અંદર તમે જે ઇન્સ્પેક્શન કરેલા છે એ ડિટેલ તમને બતાવશે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ પ્રિમાઇસીસમાં પણ સેમ છે. ઇન્સ્પેક્શન રજિસ્ટરની અંદર આપણે ઘણા આસિસ્ટન્ટ કમિશનરના અને અહીંયા હેડ ઓફિસના ઓફિસર્સના રિવ્યૂ લીધા. એટલે એમનો એક મકસદ એવો હતો કે આપણે ડેટા કલેક્ટ તો કરીએ છીએ, તો ડેટા કલેક્ટ થયા પછી એક રજિસ્ટર બની જાય. તો એ વિચાર્યું તો એની અંદર એવું એક સરળ ગોઠવણ કરી છે કે તમે કરેલી ડેટા એન્ટ્રીની તમને સરળતાથી રજિસ્ટર કોઈપણ રીતે તમે કોઈપણ ટાઈમ પીરિયડ, કોઈપણ પર્પઝ, કોઈપણ તમે એક્શન સજેસ્ટ કરી છે એ પ્રમાણેનું પ્રિન્ટ કરી શકો. તો અને એની અંદર કયા કયા કોલમ્સ તમારે રાખવાના છે એ પણ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો, અને ત્યારબાદ એ સિલેક્ટ કરી અને પ્રિન્ટ આપી શકો છો. તો પ્રિન્ટ ઇન ધ સેન્સ યુ કેન સેવ એઝ પીડીએફ ઓર ડાયરેક્ટલી પ્રિન્ટ ટુ પેપર, હાર્ડ કોપી. તો આ રીતે તમને રજિસ્ટર મળશે. એ દરેકને પોતાનો ડેટા મળશે અને જે હેડ ઓફિસ યુઝર છે એમને બધાનો ડેટા વિઝિબલ છે. ત્યારબાદ મંથલી ડાયરી જે છે એની અંદર આસિસ્ટન્ટ કમિશનર, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર અને ડ્રગ ઇન્સ્પેક્ટરની ડાયરી છે. એમાં પણ સેમ જે છે ડેટા એક્સેસ કે યુઝર જે પોતાનો ડેટા નાખે છે અને પોતાનો ડેટા જોવા મળશે, અને હેડ ઓફિસના યુઝરને તમામ ડેટા મળશે. બીજું એક આસિસ્ટન્ટ કમિશનર જે તે કન્સર્ન સર્કલના છે એમના જે કે સબઓર્ડિનેટ ઓફિસર્સ છે એમનો તમામ ડેટા જે તે મંથમાં જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો એન્ફોર્સમેન્ટનું એક ઓપ્શન છે, એ અત્યારે અંડર ડેવલપમેન્ટ છે. તો એની અંદર કોઈ પણ ઇન્સ્પેક્શન થયું, ચાહે સેલ્સ અથવા તો મેન્યુફેક્ચરિંગ, તો સેલ્સના પાવર્સ જે છે આસિસ્ટન્ટ કમિશનરને આપેલા છે અને મેન્યુફેક્ચરિંગના જે છે હેડ ઓફિસ પાસે છે. એટલે એની અંદર કોઈ પણ ઇન્સ્પેક્શન પછીની જે કાર્યવાહી છે, એક્શન લેવી, શોકોઝ નોટિસ આપવી, ફાઇનલ એક્શન આપવી, પેઢીનો કોમ્પ્લાયન્સ રિપોર્ટ અહીંયા આવ્યો એ રેકોર્ડ કરવાની તમામ વિગતો અહીંયા આપણે લીધી છે. તો અહીંયા જે છે એક ટ્રાયલ બેસિસ ઉપર આપણે એક કરેલું હતું મેન્યુફેક્ચરિંગમાં, આઈ થિંક હિંમતનગર, યસ, ફાઇલ ઓપન ફ્રોમ ઇન્સ્પેક્શન, ઈ ફાઇલ નંબર એમણે આપેલો છે. ઈ ફાઇલ નંબર એટલે આપણે ઈ સરકારની અંદર જે પણ ફાઇલ બનાવીએ એનો નંબર આપો તો ફ્યુચરમાં જ્યારે શોધવું હોય તો સરળતાથી મળી જાય. અહીંયા એક્શનના લિસ્ટ છે, એ રેકોર્ડ કરશો એટલે તમને અહીંયા આખું ટાઈમલાઈન
નેક્સ્ટ જે પણ એક્શન્સ છે એ વિઝિબલ થશે, અને કોઈ પણ પેઢીનો અથવા તો કોઈ પણ ઇન્સ્પેક્શનની અંદર ફાઇનલ એક્શન શું લેવા આવ્યું છે એ ઇઝીલી મળી રહેશે. લોગ અહીંયા પ્રિન્ટ કરશો તો આ રીતે તમને ઓફિશિયલી ડેટ્સ, જે આપણું ડીએમએલએ પોર્ટલ છે એમાં ડેટ વાઇઝ જે એક્શન દેખાય છે ડિટેલ્સ સાથે, અને કયા ઓફિસરે કરેલું છે એ પણ જોવા મળશે. ત્યારબાદ બીજું અત્યારે અંડર ડેવલપમેન્ટમાં છે. બીજું ફર્મ માસ્ટરની અંદર આપણે પેઢીનો જે ડેટા લીધેલો છે એ તમામ ડેટા નાખી શકો તો વેલ છે. બિકોઝ ફ્યુચરની અંદર આપણે એક એવું અરેન્જમેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે સોકોઝ નોટિસ અને સાદા લેટર્સ જે છે એ આપણે આ પોર્ટલ થ્રુ જ જનરેટ કરી શકીએ. તો કદાચ ફ્યુચરની અંદર આપણે લીગસી એન્ટ્રીનો એક ઓપ્શન આપીએ તો કોઈ પણ ડેટા એન્ટ્રી ઓપરેટર પાસે આપણે ડેટા ફીડ કરાવી શકીએ, તો એ પણ સરળ રહેશે. અને તમારી તમામ જે છે એ અહીંયા રિક્વેસ્ટ જે તમે જનરેટ કરો છો એ અહીંયા આવે છે, અને એ અનલોક કરીએ ત્યારબાદ આપની પાસે એક અનલોક થઈને મળે છે જેમાં આપ કરેક્શન કરી શકો છો. તો બીજી કંઈ પણ સમસ્યા હોય તો ઈમેલ અથવા તો વોટ્સઅપથી કોન્ટેક્ટ કરી અને બીજા કોઈ પણ આપના સજેશન્સ હોય તે પણ આવકાર્ય છે. થેન્ક યુ.